તો ચાલો બધાને સવાર સવારમાં ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો ચાલો બધાને આજે પાક્કું તહેરવા આવી. તો આજે છે ને દિવાસાનું અમારું વ્રત છે. તો મેં મારી રીતે સાદી સિમ્પલ આવી રીતે મહેંદી મૂકી છે. તમને દેખાતો જે કલર એટલો બધી ન થાય આમાં તો આ દેખાય છે હાથમાં તો, પણ આમાં કેમેરામાં આટલો બધી નથી દેખાતો. તો એક હાથમાં મેં મારી રીતે મૂક્યો અને બીજા હાથમાં તો ના આપણે મેળ આવે એટલે બીજા હાથમાં નથી મૂકી. અને જીયાન છે આપણે અહીંયા બેઠી છે રિક્ષાની વાત જોઈને. તો એને ક્યારનો જો અહીંયા ચા ઠરવા મૂક્યો છે પણ પછી પીવાયો નથી. કેમ કે સવારમાં છે ને જીયાનસી દૂધ પીવામાં એટલી લપ કરે ને કે પીએ જ નહીં. ખબર નહીં દૂધમાં હું છોકરાના સ્વાદ આવતો હોય ને કે છોકરાઓ કોઈ દૂધ પીએ જ નહીં, લપ જ કરતા હોય. તો આપણે જોઈએ છીએ જીયાનસી પાછી હશે જ કેવી. જીયાનસી ગુડ મોર્નિંગ બોલ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. તો આપણે સ્કૂલે જવાનું જ ને? મારા દીકરા સવાર સવારમાં સ્કૂલે જશે. ચા મૂક્યો છે ઠરવા, આપણે હજી પીવાયો નથી જીયાનસીનો. અને જીયાનસી આજે સ્કૂલે લઈ જાય છે ફ્રૂટ અને બીજું શું લઈ જાય? કાજુ બદામ, ડ્રાય ફ્રૂટ. તો ચાલો આપણે છે ને હવે જીયાનસી જાય ને પછી આપણે શંકરે જઈ આવીએ. પહેલાં ભોલેનાથના આશીર્વાદ લઈ આવીએ સરસ મજાના. કેમ કે આજ રહેવાવાળાનો શ્રાવણ માસ આજથી ચાલુ થઈ જતો હોય અને આમ જોઈએ તો કાલથી ચાલુ થાય એમ બધા કહેતા હોય, પણ મને પણ હજી કંઈ એમાં ખબર નથી પડતી કે આજથી થાય કે કાલથી થાય એમ. તો ચાલો છે ને આપણે પહેલાં ભોલેનાથના દર્શન કરી આવીએ, સરસ મજાના આશીર્વાદ લઈ આવીએ અને પછી આપણે જીયાનસીને તો સ્કૂલે મોકલી દેવાની છે. અને આવીને પછી અહીંયા હું મંદિરમાં પછી ચોપડી વાંચીશ એટલે કે હનુમાન ચાલીસા અને મારે ગાયત્રી મંત્ર અને એ બધું વાંચતી હોય હું એ. કેમ કે અહીંયા પછી હું કરીશ ને તો મને મોડું થઈ જશે એટલે. તો ચાલો પહેલાં જઈ આવીએ. પછી છે ને શંકરે ગરદી થઈ જશે એટલે. તો ચાલો પહેલાં ત્યાં જઈ આવીએ ને પછી આપણે આવીને એની રાતથી ઘરમાં કરીએ અને પછી આવીને ચા પીએ. નહીં જીયાન્સ? પછી આવીને ચા પીવું. તો ચાલો જે જીયાન્સનું બેગ અહીંયા રેડી કરી દીધું છે આપણે અને રિક્ષા આવે ને એની વાત જોવાની છે. તો ચાલો આપણે શંકરે જઈ આવીએ. અને જો મેં આજે બંગડી લીધી છે ને એ બંગડી ત્યાં લેતી જાઉં છું. કેમ કે ભોલેનાથ અને પાર્વતીના આશીર્વાદ લઈને આ બંગડી પહેરવાની છે આપણે. તો ત્યાં મૂકી અને પછી આવીને આપણે આને પહેરી લઈશું. ચાલો લઈ જાઉં છું અને ચાલો હવે હું પહેલાં છે ને મંદિરે જઈ આવું. તો સરસ આપણી પૂજા થઈ ગઈ છે, દર્શન કરી લીધા છે આપણે સરસ. તો આપણે જો મસ્ત પહેરી લીધી છે બંગડી બે હાથમાં. તો આપણે મંદિરેથી આવીને પહેરી લીધી છે. તો ચાલો જો હવે છે ને હું નીચે આવી ગઈ છે અને તનિષને લઈ જાઉં છું પનીરનું શાક અને રોટલી સ્કૂલે. તો આપણે છે ને પનીર બનાવવા માટે જો અહીંયા કેપ્સિકમ ને ડુંગળી ને ટમેટાની લઈ લીધા છે. કેમ કે આને છે ને હવે થોડા આડા આપણે આમાં તેલ નાખી અને શેકી લઈશું, એટલે કે પકાવી લઈશું થોડાક અને પછી એની ગ્રેવી બનાવી લઈશું. અને આ પનીર છે ને એ મેં હાથે બનાવેલું છે. આપણે દૂધમાંથી ઘી બનાવીએ ને ત્યારે જે એનું પાણી નીકળે ને છાશ, આપણે મેરવન નાખીને જમાવેલું હોય ને તો એમાંથી છાશ નીકળે અને મેરવન નાખીને ના જમાવેલું હોય તો એમાંથી આવી રીતે પનીર આપણે બનાવી શકીએ. તો આ મેં ઘરમાં બનાવેલું પનીર છે અને ઊભો તમને બતાવું. કાલે જ મેં હજી બનાવ્યું. તો એટલું હજુ આપણું બીજું મેં આપણે કેટલા આ લગભગ છે ને 10 દિવસની મલાઈ હશે તો એ આપણે ભેગી કરી લીધી છે. અને સાંજે આમાં છે ને મેં મેરવન નાખીને જમાવા મૂક્યું છે. કેમ કે છાશ નીકળે ને ખાટી તો એમાંથી મારે ઢોકળા બનાવવા છે, ઢોકળાનો આઠો આપવો છે, એટલે મેં આમાં મેરવન જમાવ્યું છે. તો મેરવન ના જમાવ્યું હોત ને તો આ જે પાણી છે ને એ પાણી આપણે આ મલાઈ કાઢી અને પાણી જે નીકળે ને એ આપણે પછી લીંબુ નાખી અને પકાવી લઈએ ને તેમાંથી પનીર બની જાય. તો ચાલો એ થઈ ગયું. અને કાલે મેં આટલું જ પાછું ગઈકાલે મેં કર્યું હતું તો એમાંથી મેં ઘી બનાવ્યું. તો ચાલો આપણે છે ને પનીરનું શાક ને રોટલી લઈ જાવી છે તો એ આપણે બનાવી લઈએ. અને પછી આજે આપણો ફરાળ છે તો તપકીને હું મેં પાણી નાખીને મૂકી દીધી છે. તો તપકી પણ આપણે આડે બનાવી લઈએ. કેમ કે આજે મારે પાછું જીયાન્સીને લઈને મારી ફઈના છોકરાને પીલાણા છે ને તો અહીંયા આપણે થાપા મળવા જવાનું. ચાલો આપણે થોડું ઘણું કરીને જઈએ
પછી મમ્મી થોડું ઘણું કરશે. તો અત્યારે છે ને હું સાંજ થઈ ગઈ છે અને ઘી જો હું રેડી કરવાનું તો મેં છે ને આમાં એક કળશ જેટલું છે ને મેં આમાં પાણી નાખ્યું એટલે જો આઠે જ છે ને મલાઈ જેવું છૂટું પડી ગયું છે આમાં. તો હવે આમાં હજી એક કળશ પાણી નાખી અને એકદમ છે ને ઝણીએથી આપણે ઓલું કરી લેશું ને એટલે એકદમ માખણ છે ને છૂટું પડી જશે. તો તમને જો ઝણીએથી ઓલું કરી ને પછી બતાવું. જો આવી રીતે જો મેં જરીક ઝીણી મારીને તો જો માખણ કેવું છૂટું પડી ગયું છે સરસ. તો જેની પાસે બ્લેન્ડર હોય ને એ બ્લેન્ડરથી કરે તો વહેલું થઈ જાય. અમારી પાસે હતું પણ છે ને બગડી ગયું છે હમણાં, તો મેં અત્યારે તો આનેથી જો કરી લીધું છે. તો આનેથી પણ સરસ થઈ જાય આપણે. તો જો આપણે છે ને આટલી છાશ થઈ ગઈ છે અને આપણે જો માખણ છે ને અહીંયા કાઢી લીધું છે આપણે. તો આટલું આપણું માખણ થયું અને આટલી છાશ થઈ. હવે આનું આપણે ઘી બનાવી લઈશું. અને આ છાશ છે ને એ તમે આમાં મેળવણ ના નાખ્યું હોત ને એકલું પાણી આવી રીતના નીકળે ને તો પાણી ઉકળવા મૂકી દેવાનું અને પછી એમાં લીંબુ નાખી દેવાનું એટલે આ ફાટી અને પનીર બની જશે. પનીર તો આપણે પનીર બનાવ્યું હતું નહીં કાલે. હા પણ આપણે પનીર કાલે બનાવ્યું હતું નહીં શાક, તો એમાંથી જ બનાવ્યું હતું. હા તો એ છે ને જો એવી રીતના થઈ જાય. જે બનાવતા હશે ને એને તો ખબર જ હશે કે કઈ રીતે ઘી કાઢવાનું અને કઈ રીતે છાશ કાઢવાની. પણ ક્યારેક છે ને મને કંઈક રેસીપીની હું જ્યારે કંઈ રેસીપીનું ઓલું મૂકું ને ત્યારે મને કોમેન્ટ આવતી હોય કે તમે કહો અમને. તો મેં વિચાર્યું કે ચાલો આજ તમને કહી દઉં એમ. તો જો આપણે છે ને છાશ થઈ ગઈ તો છાશ કાઢી લેશું અને આને છે ને ઘી બનાવી દઈશું. અને કાલનું ઘી તમને બતાવું. તો જો આમે છે ને ઘી કાલે બનાવ્યું છે. તો અટાણે જેટલું માખણ કાઢ્યું ને એટલું જ માખણ મેં કાલે કાઢ્યું હતું. તો એનું ઘી જો આટલું થયું તો આ છે ને અડધા કિલાની માથે જેટલું ઘી છે આ. અને જો આવી રીતના તમારે કણીદાર ઘી બનાવવું હોય ને, જો તમે જોવો ને કણીદાર, તો કણીદાર ઘી બનાવવું હોય ને તો તમે છે ને ઘી પકાઈ જાય ને, આખું ઘી પકાઈ જાય ને એ પછી તમે બે વખત આમ 1-2 વખત પાણીનો છટકોરો મારી દો ને એટલે એ છે ને આમ આપણે તેલમાં પાણી કેમ ઓલું થતું હોય એવી રીતના થશે પણ એ તરત જ બળી જશે. તો એ છે ને જો આવું કણીદાર ઘી બનશે તમારું. જો આવી રીતના ઘી બને તમારું કણીવાળું. અને હું છે ને મીઠું કે એ કંઈ નથી નાખતી, કેમ કે મેં મીઠું નાખીને ટ્રાય કરી લીધું પણ ખાલી વેસ્ટ જાય એની કરતાં જો આ છે ને અને આની સુગંધ પણ બહુ એકદમ સરસ આવે. અને આ ઘરમાં બનાવેલું પ્યોર ઘી આપણું. તો અત્યારે છે ને મમ્મી ઘરમાં આવી છે ફ્રી થઈને. તો આપણે છે ને મમ્મીની સામે અંસામાંથી રહે ને એને માર્યું તો અહીંયા દશામાં બેસાયેલા જ. તો આપણે જઈ આવીએ અને દર્શન કરી આવીએ. તો ચાલો એને કીધું હતું કે આવજો તો આપણે દર્શન કરી આવીએ. ઉપજે જેલ છે જો કાજલ માસી કરે રોશની. તો જો જીએન છે આવી ને અશ્વિન નાનીના ઘરે ત્યાં દશા. આને આમ કર, આમ બાજુમાં તું સાઈડમાં કર. હા એને પગલા પડાવી દીધા. રાજામાં કયા કોણ પજામાં આવી જાય એલી સિંધીમાં આ હતા પણ મોટા હતા. પછી રાખ દેશું ઓલા નીકળી જાય બાકી ઓલી થઈ જાય.